વિસ્તારમાં બીઆરટીએસ ટ્રેક દૂર કરવાની માંગ ઉઠી છે। શહેરના કોટ વિસ્તારમાં બીઆરટીએસના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે। સારંગપુરમાં વિક્ટોરિયા ગાર્ડન સુધીનો બીઆરટીએસ ટ્રેક હટાવવાની માંગ છે। ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ એએમસી સંકલન સમિતિમાં રજૂઆત કરી છે। લોકોને પડતી હાલાકી દૂર થાય તે માટે રજૂઆત પણ કરી હતી। જે વિસ્તારોના અંદર બીઆરટીએસનું જે કોરિડોર છે એના હિસાબથી સૌથી વધારે ટ્રાફિક થઈ રહ્યો છે। આજે સંકલન સમિતિની મિટિંગના અંદર મારી રજૂઆત હતી મ્યુનિસિપલ કમિશનરશ્રીને કે તમે જે ખાસ કરીને સારંગપુર બ્રિજ આંબેડકર સ્ટેચ્યુથી લગાવીને વિક્ટોરિયા ગાર્ડન સુધીનો જે કોરિડોર છે બીઆરટીએસનું તેને દૂર કરો। જે પ્રમાણે સૌથી વધારે ટ્રાફિકની સમસ્યા છે, લોકો સ્ટેશન પર જવું હોય તો 2-3 કલાક પહેલાં નીકળવું પડે, એ પ્રમાણેનું ટ્રાફિક તે વિસ્તારોમાં હોય છે। અને ખાસ કરીને જ્યારે 40થી 50 બસ જ એ કોરિડોરના અંદર ચલાવતા હોઈએ અને આજુબાજુ જે વિસ્તાર જે પ્રમાણે જે ટ્રાફિકની સમસ્યા હોય છે ખૂબ મોટા પ્રમાણમાં હોય છે, ખાલી 40 બસ દોડાવવા માટે જે આપણે બીઆરટીએસ નું જે કોરિડોર છે તેનાથી જે આમ અમદાવાદની જે જનતા છે તેને કોઈ ફાયદો નથી, તેને નુકસાન છે। ના જોઈએ જ નહીં, આ તો એના હિસાબે તો ટ્રાફિક વધારે થાય છે। એક ગાડી માટે ગાડી ખાલી આટલો મોટો રોડ આલ્યો છે અને 100 ગાડી માટે આટલો નાનો રોડ, એમાં ટ્રાફિક કેટલી બધું ટ્રાફિક છે। એક બાજુ આ ટ્રાન્સપોર્ટો છે ભાઈ, કોઈ બી અમારે રિક્ષાવાળા છે બરાબર, રિક્ષાને જરા બી હોય ને સાઈડમાં બી હોય ને તો બી પેલા ટ્રાફિક ટ્રકો અંદર નાખતા હોય ને તો એના હિસાબે ટ્રાફિક જામ થઈ જાય। તોય અમને રિક્ષાવાળાને બોલે ને પોલીસવાળા ટ્રાફિકવાળા પણ આવીને રિક્ષાને બોલે। હવે અંદર અહીંયા ટ્રાફિક બી થાય છે તો અમે લોકો સોલ્વ કરીએ છીએ, કંઈ વેટ બી થાય છે તો અમે લોકો એને જઈને બચાવીએ છીએ। અમદાવાદના નગરજનોને સારી માસ ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા મળે તે ઉદ્દેશથી વર્ષ 2008-9માં અમદાવાદ શહેરમાં બીઆરટીએસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના માટે અલગ ટ્રેક બનાવવામાં આવ્યો। પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ બીઆરટીએસ ટ્રેકના કારણે અનેક ઠેકાણે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થવા લાગી, જેના કારણે બીઆરટીએસ ટ્રેકને દૂર કરવાની માંગ બળવત્તર થવા લાગી। હવે તો જનપ્રતિનિધિ પણ બીઆરટીએસ ટ્રેકને દૂર કરવાની માંગણી કરી રહ્યા છે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો અમદાવાદના સારંગપુર વિસ્તારના, કે જ્યાં એક તરફ બીઆરટીએસ છે અને બાજુમાં ખુલ્લો રોડ છે, જે બંને હાલ ટ્રાફિકથી ભરચક જોવા મળે છે। અમદાવાદના જમાલપુર ખાડિયા વિધાનસભાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ અમદાવાદ મહાનગરપાલિકાની સંકલન સમિતિમાં સ્પષ્ટ રજૂઆત કરી કે સારંગપુરથી લઈને વિક્ટોરિયા ગાર્ડન સુધીનો બીઆરટીએસનો જે ટ્રેક છે તે દૂર કરવામાં આવે। આ બીઆરટીએસ ટ્રેકમાં માત્ર ગણતરીની બસો જ પસાર થઈ શકે છે, જ્યારે સામાન્ય નાગરિકો બીઆરટીએસ ટ્રેકની બંને બાજુ ભયંકર ટ્રાફિકમાં સપડાયેલા છે, જેના કારણે નાગરિકોના વાહનોના પેટ્રોલ ડીઝલનો લાખોનો ખર્ચો થતો હોય છે। કરોડો લીટર જે પેટ્રોલ ડીઝલ છે તે આ ટ્રાફિકમાં વેડફાતો હોય છે। માટે શક્ય એટલું ઝડપી આ બીઆરટીએસ ટ્રેક દૂર કરવામાં આવે તેવી તેમને સંકલન સમિતિમાં માગણી કરી છે। કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।